દોસ્તો ક્યાં સુધી ભાડેથી ટ્રેક્ટર મગાવીને ખેતીના કામ કરશું? આજે હું તમારી માટે ખાસ લઈને આવ્યો છું એક મિની ટ્રેક્ટર સનેડો, જેને કહેવામાં આવે છે બિગ બુલ. અત્યારે આપણે છીએ ગ્રીનલેન્ડ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં, જે ગુજરાતની ખ્યાતનામ કંપની છે. ખાસ કરીને આ પ્રકારના ખેતીને લગતા વાહનો અને સાધનો બનાવવા માટે આ જે સનેડો છે ને મિની ટ્રેક્ટર, એ ખેતીના દરેક કામમાં તમને આવવાનો જ છે. છતાંય આપણી સાથે આ જે સનેડો છે એના એક્સપર્ટ જગદીશભાઈ છે, કે જેઓ તમને જણાવશે કે ભાઈ આ જે સનેડો છે જેને બિગ બુલ નામ આપવામાં આવ્યું છે એ કયા કયા કામમાં આવશે, અને ખાસ તો આ કંપનીમાં જે બને છે ને સનેડો એ બીજા કરતાં કઈ રીતે અલગ છે. અને ખાસિયતની વાત કરીએ તો સાહેબ, અત્યારે માર્કેટમાં જેટલા સનેડા વેચાય છે એના કરતાં ખૂબ જ અલગ છે. અને આમાં જે પણ આપણે સ્પેર પાર્ટ યુઝ કરી છીએ, પાર્ટ વગેરે યુઝ કરીએ છીએ, બધા કંપનીમાં જ મેન્યુફેક્ચર થાય છે. જેમ કે આપણે આને ગેરબોક્સની વાત કરીએ તો ગેરબોક્સ પણ કંપનીમાં જ મેન્યુફેક્ચર થાય છે. જેમ કે બીજી કંપનીના અથવા તો બીજા સનેડા જે હોય છે એમાં બહારથી તૈયાર ગેરબોક્સ બીજી કંપનીના ગેરબોક્સ લગાડે છે. બીજા ભંગાર કાર છે, કારના કોઈ ગેરબોક્સ છે, એ બધા એમાં લગાડે છે. તો આમાં એક બેસ્ટ વાત એ છે કે કંપનીમાંથી મેન્યુફેક્ચર કરીને ગેરબોક્સ યુઝ થાય છે. કેટલું વજન જે છે ને આ ખેંચી શકશે તો એ જરા જણાવો. આ 200 કિલો લગીનનો વજન એક્સેપ્ટ કરી શકે છે. એટલે મતલબ કે મિની રોટાવેટર ટાઈપનું જો કોઈ સાધન તમે પાછળ ખેંચો તો વાંધો ન આવે. પીટીઓની પણ અહીંયા સુવિધા દીધેલી છે. ઓકે, જેની પાછળ આપણે રોટાવેટર લગાડી શકીએ, ચાપ કટર લગાડી શકીએ, અન્ય પ્રકારના જે પીટીઓથી યુઝ થતા હોય એ આપણે ઇમ્પ્લિમેન્ટ આમાં લગાડી શકીએ છીએ. સ્પેર પંપ વગેરે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. આ સનેડામાં આપણે સેલ્ફ સ્ટાર્ટની પણ સુવિધા આપેલી છે, જે અહીંથી આપણે સેલ્ફ ચાલુ કરો ને આપણે ડેમો લઈ લઈએ. આપણે જેમ કે આપણે અહીંથી સ્ટાર્ટ કરી શકીએ સેલ્ફથી. અહીંથી હેન્ડ એક્સિલેટર પણ લીધેલું છે અને લેગ એક્સિલેટર પણ લીધેલું છે, જ્યાં તમે જોઈ શકો છો. રોપ સ્ટાર્ટની વાત કરીએ તો અહીંયા આપણે એન્જિનમાં અહીંથી આપણે દોરડાથી આપણે ચાલુ કરી શકીએ છીએ. જેમ કે આપણે રિક્ષો સ્ટાર્ટ કરીએ એના જ આપણે આને સ્ટાર્ટ કરી શકીએ છીએ. પહેલો એવો સનેડો છે જે ગ્રીનલેન્ડ કંપનીનો, જેમાં આપણે હાઇલોની પણ સુવિધા આપેલી છે અને 3 ગિયર આપેલા છે. બરોબર. હવે 3 ગિયરમાં કોઈ પણ ગિયરમાં આપણે રિવર્સ પણ લઈ શકીએ છીએ, જે કે બીજા સનેડામાં સિંગલ ગિયર ઉપર જ આપણે રિવર્સ લઈ શકીએ. આમાં 3 કોઈ પણ ગિયરમાં હોય તો પણ આપણે રિવર્સમાં લઈ શકીએ છીએ. અને હાઇલોની પણ આપણે સુવિધા આપેલી છે. સામાન્ય રીતે બીજા જે સનેડા હોય ને એમાં પાણી અડે, વરસાદના કારણે કાટ પણ લાગે, પણ આપણે ત્યાં શું એવું ખાસ છે કે જેના કારણે કાટ નથી લાગવાનો? આપણે કંપનીમાંથી જ પાવડર કોટિંગની સિસ્ટમ છે. બહુ સરસ. બધી રીતે પાવડર કોટિંગ હોય છે, જેનેથી કાટ લાગવાની શક્યતા નથી રહેતી, અથવા તો કલર પર ઉખડવાની શક્યતા નથી રહેતી. આની એન્જિનની વાત કરીએ તો 10 HP નું ગ્રીવ્સ કંપનીનું ડીઝલ એન્જિન આપેલું છે. ગ્રીવ્સ કંપની અને 10 HP નું. 10 HP નું. 1 લીટરમાં કેટલી માઇલેજ એવરેજ જેને આપણે કહીએ છીએ કેટલી આપશે? આપણે 1 કલાકમાં 900 ml ની ડીઝલનો ઉપયોગ કરીશે. 1 કલાકમાં 900 ml એટલે 1 લીટર પણ નહીં. બરાબર ને? એટલે આમ તો ડિપેન્ડ છે ચલાવનારા વ્યક્તિ ઉપર પણ. જી આ દરેક કામમાં ઉપયોગ લઈ શકશે ખેડૂત ભાઈઓ. તો આપણે મેન ઉપયોગ કહી દઈએ તો આની પાછળ આપણે રોટાવેટર લગાડી શકીએ, સ્પેર પંપ લગાડી શકીએ, ચાપ કટર વગેરે લગાડી શકીએ. એવા અન્ય પ્રકારના જે ઇમ્પ્લિમેન્ટ છે જે આની પાછળ આપણે યુઝ કરી શકીએ, કેમ કે કંપનીએ આની પાછળ પીટીઓની સુવિધા આપેલી છે. તો દોસ્તો આમાં બીજી ખાસ વાત શું છે ખબર છે? એક તો તમે સરળતાથી ગિયર શિફ્ટ કરો ને એ પ્રકારની આખી સિસ્ટમ છે. ઉપરાંત મેન વ્યક્તિ કોણ હોય? તો મેન વ્યક્તિ હોય એનો ડ્રાઈવર, એને ચલાવનાર વ્યક્તિ, ખેડૂત હોય કે પછી કોઈ પણ હોય, તો એ જ્યાં બેસતો હોય ને એ સીટ કમ્ફર્ટેબલ હોવી જોઈએ. તો આ જે સનેડો છે ને બિગ બુલ, જેના નામ આપવામાં આવ્યું છે કંપની દ્વારા, એની સીટ જે છે, હું અમારા કેમેરામેનને કે થોડું નજીક આવી જાય, સીટ તમે જો એકદમ કમ્ફર્ટેબલ છે. એટલે માની લો કે તમે દિવસના 8-10 કલાક પણ આ સનેડો ચલાવો છો ને તો પણ તમને ઘણા લોકો કેવું છે કમરનો દુખાવો થઈ જાય, સતત બેસી ના શકે, પણ આ એટલી કમ્ફર્ટેબલ સીટ છે ને કે તમને આ બધા પ્રોબ્લેમ રહેવાના નથી. એ પણ તમને ખાસ આમાં વિશેષતા મળવાની છે. આ જે સનેડો છે ને બિગ બુલ, એ છે 3 વ્હીલ. પણ માની લો કે 4 વ્હીલની કોઈને 4 પૈડાવાળો જે સનેડો છે એની જરૂરિયાતો શું કરવાનું? જી સર, આમાં જ આપણે સુવિધા આપેલી છે. આમાં જ આપણે 4 વ્હીલમાં કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ આગળ સનેડો. અચ્છા, ચાલો એક મોડેલ પણ પડેલું જ છે અહીંયા, એક ડેમો તમને દેખાડી દઈએ. તો આ છે 4 વ્હીલ વાળો સનેડો, એટલે કે બિગ બુલ. તો આનું ટાયર જે છે એ પેલાની સરખામણીએ થોડુંક નાનું રહેવાનું છે. જી સર, આ 4 વ્હીલમાં છે એટલા માટે આના ટાયર નાના આપેલા છે. અને આપણે જોઈ શકો છો કોઈ પણ કિસાન ભાઈ હશે એ થોડી વારમાં ચેન્જ કરી શકશે. અચ્છા, અહીંથી જે આગળનું જે વ્હીલ છે એ કાઢી અને અહીંથી આ એનું એટેચમેન્ટ લાગી જશે, જે આપણે જોઈ શકો છો 2 જ બોલ્ટ ઉપર આ છે. અચ્છા, તો આ જે સનેડો છે ને આપણે જે 3 વ્હીલર વાળો જોયું,
તો એમાં ટેકનિકલી બીજા બધી બાબતો સેમ છે કે એમાં પણ થોડું થોડું ચેન્જીસ એમાં આવશે? બધું સેમ જ છે, સિવાય આ 4 વ્હીલ અને 3 વ્હીલ સિવાય Okay. બાકી બધું સેમ જ તો છે. માની લો કે કોઈ વ્યક્તિ આ 4 વ્હીલ વાળું ખરીદવા માંગે છે, તો એને 3 વ્હીલ વાળી સુવિધા મળશે કે એના માટે અલગથી લેવું પડશે એને? એને બે સુવિધા મળશે. આ અલગથી લેવું હોય તો આના અલગથી જે ચાર્જ થાય છે Okay. એ એને પે કરવા પડશે. ટાયર બદલાવવા માટે હાઇડ્રોલિક જેકની સુવિધા ઓકે. નથી જોતી. અચ્છા. જેક જે હોય જેક જી. આપણે નથી જરૂર હોતી. Okay. આ જેક સિવાય બધું એમનો મત થઈ જાય. એક જ કિસાન એની રીતે બધું ચેન્જ કરી શકે છે. Okay. જેમ કે આની જાડી એને ચેન્જ કરવી હોય, પોડી અથવા તો સાંકડી કરવી હોય તો પણ એકલો કરી શકે છે. દોસ્તો, કપાસ વાવો, મગફળી વાવો, શેરડી વાવો, કોઈ પણ પાક હોય, તમને જરૂર પડવાની છે આ સનેડાની એટલે કે બિગ બુલની. ખાસ આ કંપનીએ ગુજરાતના ખેડૂતો માટે ડિઝાઇન કર્યો છે આ સનેડો. આની તમારે કિંમત જાણવી હોય, વિશેષતા વિશે તમારે કંઈ જાણવું હોય, તમારા ઘર સુધી કેવી રીતે પહોંચશે એ જાણવું હોય, તમારે આજે આપણે કંપનીમાં ઊભા છીએ એનું એડ્રેસ શું છે, કોઈ પણ બાબતો તમારે જાણવી હોય આ સનેડાને લઈને, કંપનીને લઈને, ભાવને લઈને, તો સ્ક્રીન ઉપર આપણે એક નંબર આપી દીધા છે. અત્યારે જ તેમનો કોન્ટેક્ટ કરશો, તમામ વિગતો તમને મળી જવાની છે. જો તમારી જરૂરિયાત આ પ્રકારના સનેડાની હોય, આ પ્રકારના મિની ટ્રેક્ટરની હોય, તો આ સાધન જે છે ને તમારા માટે બેસ્ટ છે. આ બિગ બુલ તમારી આવક પણ વધારશે, તમારી મહેનત ઘટાડશે. વિડીયો પસંદ આવ્યો તો શું કરવાનું છે તમને ખબર જ છે, લાઇક કરો, શેર કરો. તમારા કોઈ સવાલ હોય આ સનેડાને લઈને તો કોમેન્ટમાં પણ જરૂર તમે જણાવી શકો છો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.